હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. હવે તમને ખ્યાલ જ હશે કે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે 15/3/25 રોજ તમારી એક્ઝામ છે. આજના લેક્ચરમાં આપણે બધા જ ફોર્મ્યુલા જે તમારી એક્ઝામમાં પૂછાશે એ પ્રકારના ફોર્મ્યુલા કદાચ નહીં પૂછાય તો ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ હશે, એ તમારે ખાસ કરવાના રહેશે. બધા જ ફોર્મ્યુલા આ જે આપણી પાસે પીડીએફ અવેલેબલ છે એના સિવાય પણ બીજા ઘણા ફોર્મ્યુલા હશે, એની આપણે ચર્ચા કરવાના છે. તો લેટ્સ સી વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. સૌથી પહેલાં તમે જુઓ અહીંયા કે બેઝિક ઇલેક્ટ્રિકલના ફોર્મ્યુલા અહીંયા આપેલા છે. ઇલેક્ટ્રિક કરંટ એનો એકમ શું થશે તો એમ્પિયર થશે, તમને ખ્યાલ જ હશે. હવે આ ચાર્જનો મતલબ શું થાય? વિદ્યુતભાર. શું થશે? વિદ્યુતભાર. વિદ્યુતભાર કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે, ધન વિદ્યુતભાર અને એક હશે ઋણ વિદ્યુતભાર. ક્લિયર? અને વિદ્યુતભારનું સૂત્ર શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ Ne. સૂત્ર તમે યાદ રાખજો. ક્લિયર થાય છે? ચલો આગળ વાત કરીએ. તો અહીંયા જો કુલમ પર સેકન્ડ એટલે કે વિદ્યુતભારનું એકમ શું થશે? કુલમ થશે. અને સમયનું એકમ શું થશે? સેકન્ડ. એટલે I ઇઝ ઇક્વલ ટુ Q/T અને Q ઇઝ ઇક્વલ ટુ Ne. E બરાબર શું થશે તો 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હશે? માઇનસમાં હશે. અહીંયા 1.6 × 10⁻19 કુલમ રહેશે. ક્લિયર થાય છે? પછી ઇલેક્ટ્રોનનો માસનો મતલબ શું થશે? દળ થશે. માસ એટલે શું થશે? દળ. પરીક્ષામાં પૂછાય કે ઇલેક્ટ્રોનનું માસ એટલે કે દળ કેટલું થશે તો 9.108 × 10⁻31. યાદ રાખજો. ક્લિયર થાય છે? હવે સપોઝ પરીક્ષામાં એમ પણ પૂછાય 9.108 ની જગ્યાએ તમને એમ પૂછી લે 91.08 × 10⁻30 કિલોગ્રામ. ક્લિયર થાય છે? પરીક્ષામાં આવું પણ પૂછી લે કે 910.8 × 10⁻29 કિલોગ્રામ. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્લિયર થાય છે? નેક્સ્ટ વાત કરીએ પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટેજ. તો જો કોઈ એક ચાર્જ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા માટે જે આપણે કાર્ય કરવું પડશે, એટલે શું કહીશું આપણે? વર્ક કરવું પડશે એના માટે કંઈ ને કંઈ. એને શું કહીશું? વોલ્ટેજ કહીશું અથવા પોટેન્શિયલ ડિફરન્સ કહીશું આપણે. ખ્યાલ આવ્યો? તો W/Q જે છે આ સૂત્ર છે. ક્લિયર થાય છે? તો એક કુલમ વિદ્યુતભારને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કાર્ય જેટલા જૂલ કાર્ય કરવું પડે એને આપણે શું કહીશું? 1 વોલ્ટ કહીશું. શું કહીશું આપણે? 1 વોલ્ટ કહીશું. યાદ રાખજો. ચાલો આગળ વાત કરીશું આપણે. તો બીજા તમને થોડા એકમ હું તમને લખાવી દઉં જે તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે. એ ધ્યાન આપો. બીજા જે એકમ જે છે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે એકમો જે છે એ ડાયરેક્ટ પૂછાઈ જતા હોય છે એક્ઝામમાં. એ આપણે સૌથી પહેલાં એ લખી દઈશું, ત્યાર પછી આપણે આગળ વધીશું. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો જો અહીંયા ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે લખીશું ઇલ્યુમિનેશન. આ ઇલ્યુમિનેશન તમને ખ્યાલ હોય તો ઇલ્યુમિનેશનનો એકમ શું થશે? આ જ્યારે આ તમારો ટોપિક જે છે સિલેબસમાં આપેલો છે 20 માર્ક્સનું જે ટોપિક આપેલો છે એમાં ઇલ્યુમિનેશન પણ છે. તો આનો એકમ શું થશે તો લક્સ થશે. શું થશે? ઇલ્યુમિનેશનનો એકમ શું થશે? લક્સ અથવા લ્યુમન પર મીટર સ્ક્વેર. શું થશે? લક્સ
પર લક્ષ થશે, અથવા બીજો એકમ શું થશે? લ્યુમન પર મીટર સ્ક્વેર. ક્લિયર થાય છે? ચલો પરીક્ષામાં પૂછાય લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું થાય? શું થશે ભાઈ? લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું થશે? તો લ્યુમન થશે. શું થશે? લ્યુમન થશે. પછી ફ્લક્સનું શું થશે? ફ્લક્સ તો ઇલેક્ટ્રિક, તમે જો ઇલેક્ટ્રિક ફ્લક્સ, ઇલેક્ટ્રિક એનર્જી, ઘણા બધા એકમ છે. તમે અહીંયા જુઓ ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી, એનો કુલમ પર મીટર સ્ક્વેર થશે. ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટીનું શું થશે? કુલમ પર મીટર સ્ક્વેર થશે. પછી તમે જુઓ અહીંયા ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ. તો આ કેપેસિટર જે હોય છે, કેપેસિટર એની પ્રોપર્ટી એટલે કેપેસિટન્સ કહીશું. એકમ શું થશે? ફેરાડ થશે. ઇન્ડક્ટર હશે, ઇન્ડક્ટર એનું હેનરી થશે, હેનરી થશે. પછી એમએમએફનું એકમ શું થશે? એમ્પિયર ઇન્ટુ ટન્સ. શું થશે? એમ્પિયર ઇન્ટુ ટન્સ. પછી તમે પરમિએબિલિટી જે હશે, પરમિએબિલિટીનું શું થશે? હેનરી પર મીટર. પરમિએબિલિટી થશે હેનરી પર મીટર. વોલ્ટેજ, કરંટ, આ બધું તમને આવડતું જશે, આની વાત નહીં કરીએ આપણે. ક્લિયર થાય છે? રિલક્ટન્સનું શું થશે? એમ્પિયર ટર્ન્સ પર વેબર. આ કોનું છે? રિલક્ટન્સ, એમ્પિયર ટર્ન્સ પર વેબર. ક્લિયર થાય છે? પછી તમે જુઓ અહીંયા એમ્પિયર પર મીટર એ કોનો એકમ છે? તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એમ્પિયર પર મીટર સ્ક્વેર. ક્લિયર થાય છે? પરમેબિલિટી શું થશે? હેનરી પર મીટર. પરમેબિલિટીનું હેનરી પર મીટર. હેનરી પર મીટર જે છે એ પરમેબિલિટીનું થશે એકમ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ તમે જુઓ, જ્યારે આ કોઈ વાહક છે, આ વાહકને જ્યારે આપણે શું કરીશું? કોમ્પ્રેસ કરીશું. તો આનો જે ડાયામીટર જે છે એ ડાયામીટર શું થશે? ડાયામીટર એ વધી જશે. ડાયામીટર જે છે એ ડાયામીટર વધી જશે. તો ડાયામીટર વધશે, કોમ્પ્રેસ કરીશું આપણે, તો આર ડેશ બરાબર શું થશે? આર બાય એન સ્ક્વેર. આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. અને જ્યારે આપણે ખેંચશું કોઈ વાહકને, આપણે એની લંબાઈ વધશે, એનું ડાયામીટર શું થશે? ઘટશે. ત્યારે એન સ્ક્વેર ઇન્ટુ આર થશે. આર ડેશ બરાબર, આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. કોમ્પ્રેસ કરીશું આપણે ત્યારે શું થશે? આર બાય એન સ્ક્વેર. જ્યારે આપણે સ્ટ્રેચ કરીશું, મતલબ એને ખેંચીશું, એને શું કરીશું? આપણે સ્ટ્રેચ કરીશું. સ્ટ્રેચિંગ કહીએ છીએ, સ્ટ્રેચ. તો શું થશે? આર ડેશ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ આર. ક્લિયર થયો? આઈ હોપ તમને આ બધા ફોર્મ્યુલા યાદ થઈ ગયા છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. કંડક્ટન્સ. કંડક્ટન્સ એ આ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? કંડક્ટન્સ વ્યસ્ત પ્રમાણમાં હોય છે અવરોધના. કોના છે ભાઈ? અવરોધના. યાદ રાખજો. ફોર્મ્યુલા બી યાદ રાખજો. G ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A બાય L. સિગ્મા A બાય L. G એટલે શું થશે? કંડક્ટન્સ થશે. સિગ્મા એટલે વિશિષ્ટ વાહકતા, સીમન પર મીટર થશે. A એટલે વાહકના આડછેદનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં થશે. અને L શું છે? વાહકની લંબાઈ. તો નેક્સ્ટ વાત કરીએ. હવે અહીંયા જુઓ, ટેમ્પરેચર ધારો કે આપણી પાસે R0 છે, 0 ડિગ્રી સેલ્સિયસ.
R1 આપેલો છે. R1 આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે R0 1 પ્લસ આલ્ફા 0 T1. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આનાથી આપણે R1 શોધી શકીએ છીએ. T1 શું છે? ટેમ્પરેચર. અને અહીંયા સપોઝ આપણે આલ્ફા 1 શોધવું હોય તો આલ્ફા 0 upon 1 પ્લસ આલ્ફા 0 T1. T1 ડિગ્રી પર રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોફિશિયન્ટ થશે અને આલ્ફા 0 એ 0 ડિગ્રી પર રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોફિશિયન્ટ થશે. T1 એ ટેમ્પરેચર સેલ્સિયસમાં થશે. ચાલો આગળ વાત કરીએ. હવે જો સપોઝ કલર કોડિંગથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જેમ કે આ એક અવરોધ આપેલો છે, આના બેન્ડ આપેલા છે, તેનાથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે જેમ કે પહેલો કલર જે આપેલો હોય રેડ આપેલો હોય, બીજો ગ્રીન આપેલો હોય, તો એ રીતે એક ટેબલ હોય છે. એ ટેબલ હું પછી તમને લખાવી દઈશ. આ ટેબલ પરથી તમને ખ્યાલ આવશે કે કઈ વેલ્યુ, જેમ કે એક સૂત્ર છે બી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. ચલો બી એટલે શું થશે? બ્લેક થશે. બી અહીંયા બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, અને બી જે છે અહીંયા બ્લુ થશે, વાયોલેટ, ગ્રીન, વાયોલેટ, અને અહીંયા શું ગ્રે થશે અને આ વ્હાઇટ થશે. લાસ્ટમાં ગોલ્ડ અને સિલ્વર. એટલે તો તમે યાદ રાખજો. ક્લિયર થાય છે? આની વેલ્યુ કેવી રીતે યાદ રાખવાની? અહીંયા પહેલી વેલ્યુ 0 હશે. 0 1 2 3 4 5 6 7 8 અને 9. વ્હાઇટમાં 9 આવશે. કઈ આવશે? 9 આવશે. ક્લિયર? પછી મલ્ટીપ્લાયર હશે અને ત્યાર પછી ટોલરન્સ પણ હશે. પ્લસ ઓર માઇનસ એ કિંમત હશે. તમે ખાલી યાદ રાખજો. પછી અહીંયા તમે જુઓ આલ્ફા 2 શોધવો હોય તો 1 બાય આલ્ફા 1 પ્લસ T2 માઇનસ T1. પછી પરીક્ષામાં એમ પૂછાય કે R2, જો R2 કિંમત બધી તમને આ બધી કિંમત આપેલી હશે, તમારે R2 શોધવું હોય તો કેવી રીતે શોધી શકે? આ સૂત્ર છે. પછી વર્ક કાર્ય એટલે શું થશે? વર્ક એટલે ફોર્સ ગુણ્યા ડિસ્ટન્સ. ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. યાદ રાખજો. એટલે નેક્સ્ટ વાત કરીએ. P is equal to W/T. કાર્ય ભાગ્યા સમય. 1 હોર્સ પાવર બરાબર યાદ રાખજો 735.5 વોટ થશે. કેટલા? 735.5. પછી બીજા ફોર્મ્યુલા આપેલા છે P is equal to VI. પછી આ જે આપેલો છે ફોર્મ્યુલા હીટ માટે H is equal to I² RT by, એટલે આ ફોર્મ્યુલા યાદ રાખજો. એનર્જી બરાબર શું થાય? પાવર મલ્ટીપ્લાય બાય ટાઈમ. એનર્જી બરાબર શું થશે? પાવર મલ્ટીપ્લાય બાય. પછી 1 કિલોવોટ અવર એનો મતલબ શું થાય? 1 કિલોવોટ અવરનો મતલબ શું થશે? વોટ મલ્ટીપ્લાય બાય કલાક મલ્ટીપ્લાય બાય ડિવાઈડ બાય 1000. યાદ રાખજો આ તમે ખાસ. રેઝિસ્ટન્સનું સિરીઝમાં જોડાણ. જો આ રીતે સમજજો ખાસ. આ સિરીઝ છે, સિરીઝ કનેક્શન. એમાં R1 R2 R3. આમાં વિદ્યુત પ્રવાહ જે હશે, વિદ્યુત પ્રવાહ એ સરખો હશે અને પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ અલગ અલગ હશે. વોલ્ટેજ ડિફરન્ટ હશે. પેરેલલ જોડાણમાં એટલે સમાંતર જોડાણ કહીશું. 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. બે પ્રતિરોધકને સમાંતર જોડવામાં આવે ત્યારે બ્રાન્ચ કરંટ. જો ધ્યાન આપો. ધારો કે આ રીતે આપણે બે પ્રતિરોધકને સમાંતર જોડેલો છે, તો અહીંયા શું કહે છે? બ્રાન્ચ કરંટ શોધવું હોય તો બંને અવરોધનો સરવાળો નીચે, આ બંને જે અવરોધ જે હશે, આ બે અવરોધ એક આ અને આ બંનેનો સરવાળો, કુલ કરંટ જે આવશે અહીંયાથી IA અને આ સામેની બ્રાન્ચનો પ્રતિરોધક. બ્રાન્ચ કરંટ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે.
ખાસ તમે યાદ રાખજો. ચલો આગળ વાત કરીએ. વિસ્ટમ બ્રિજમાં અજાણ્યો અવરોધ શોધો હોય R2/R1 ઇઝ ઇક્વલ ટુ નોન, એટલે ફોર એક્ઝામ્પલ તમને જો એક્ઝામ્પલ આપીને સમજાવો. અહીંયા વિસ્ટમ બ્રિજ છે, આપણે લઈશું R1, R2, 3, R4. અહીંયા આપણે લગાવીશું ગેલોનોમીટર. સપોઝ અહીંયા ધારો કે આપણે અજાણ્યો અવરોધ શોધો. ધારો કે આ અવરોધ આપેલો છે 2 ઓહ્મ, આ 3 આપેલો છે, આ 5 આપેલો છે. આપણે R1 શોધવું હોય તો શું થશે? R1/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R4. ક્લિયર થઈ ગયું? આપણે શોધવું શું છે અહીંયા? R1. તો R1 બરાબર શું થશે? R2 મલ્ટીપ્લાય બાય R3 ડિવાઈડ બાય R4. ક્લિયર? આવી રીતે આપણે શોધી શકીએ. ચલો, કેમિકલ ઇક્વિવેલન્ટ એટોમિક વેટ ડિવાઈડ બાય વેલેન્સી. પછી ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થનું વજન M બરાબર Z/T. તો M શું થશે? મિલીગ્રામમાં થશે, વજન થશે. Z ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ મિલીગ્રામમાં, I વિદ્યુત પ્રવાહ થશે અને T ટાઈમ. સેલને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે EMF, કુલ EMF E ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. N એટલે સેલની સંખ્યા. જો અહીંયા શું કહે છે? સિરીઝમાં જોડીશું ને તો E બરાબર N મલ્ટીપ્લાય બાય E. ક્લિયર થયો? પછી તમે જો અહીંયા કુલ ઇન્ટરનલ પ્રતિરોધકની વાત કરીએ છીએ તો ઇન્ટરનલ પ્રતિરોધક એટલે શું થશે? R ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ N મલ્ટીપ્લાય બાય R. ત્યાર પછી તો અહીંયા તમે જો R એટલે શું થશે? દરેક સેલનો આંતરિક પ્રતિરોધક. સેલને સમાંતર જોડવામાં આવે છે ત્યારે શું થશે? સમાંતર જોડવા માટે R/N. ક્લિયર? N એટલે સેલની સંખ્યા થશે. ક્લિયર થયું? અને E એટલે દરેક સેલનો EMF. સેલની એમ્પિયર કાર્યક્ષમતા. તો એમ્પિયર અવર ડિસ્ચાર્જ અપોન એમ્પિયર અવર ચાર્જ. ઉપર ડિસ્ચાર્જ આવશે, નીચે ચાર્જ આવશે, ગુણ્યા 100. પછી વોટ કલાક, સેલની વોટ કલાક કાર્યક્ષમતા. તો અહીંયા એમ્પિયર આપેલું છે, એવી રીતે અહીંયા શું થશે? વોટ કલાક ડિસ્ચાર્જ અપોન વોટ કલાક ચાર્જ મલ્ટીપ્લાય બાય 100. યાદ રાખજો. ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 5/8. તો જો ફ્લક્સનું સૂત્ર શું થાય? B ઇન્ટુ A થશે. શું થશે? B ઇન્ટુ A થશે. ફ્લક્સ ડેન્સિટી એટલે B ઇઝ ઇક્વલ ટુ 5/8 થશે. ફ્લક્સનું એકમ શું થશે? વેબર થશે. A એટલે આડછેદનું ક્ષેત્રફળ થશે અને B એટલે ફ્લક્સ ડેન્સિટી થશે. શું થશે? ફ્લક્સ ડેન્સિટી. ક્લિયર? B એટલે ફ્લક્સ ડેન્સિટી થશે. બે ચુંબકના ધ્રુવો વચ્ચેનું બળ, જેમ કુલમનો નિયમ હોય છે ને એવી રીતે આ પણ એક નિયમ છે, F બરાબર m1 m2 અપોન મ્યુ d સ્ક્વેર. એટલે માધ્યમની પારગમ્યતા છે, પોલ વચ્ચેનું અંતર છે અને m1 m2 એ પોલની સ્ટ્રેન્થ છે. રિલેટિવ પરમિબિલિટી, એનું સૂત્ર શું થાય? રિલેટિવ પરમિબિલિટી. તો અહીંયા જો R આપેલો છે ને તો રિલેટિવ પરમિબિલિટી કહીશું. તો રિલેટિવ પરમિબિલિટી એટલે શું થશે? મ્યુ બાય મ્યુ 0 થશે. રિલેટિવ પરમિબિલિટી શું થશે? મ્યુ બાય મ્યુ 0. યાદ રાખજો. ક્લિયર? આગળ વાત કરીએ. મ્યુ આર બરાબર શું થશે? મ્યુ બાય મ્યુ 0. તો મ્યુ બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. ક્લિયર? પછી તમે એ જો વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેના પર લાગતું બળ F બરાબર BIL sin θ. વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી તેના પર લાગતું બળ, જેમ કે અહીંયા તમે જો અહીંયા આપણે N પોલ છે, બીજો અહીંયા S પોલ છે. અહીંયા આપણે વાહકને મૂકીશું તો અહીંયા જે
એના પર જે બળ લાગશે અહીંયા આ જે છે ચુંબકીય બળરેખાઓ છે, તો અહીંયા તમે જો F ઇઝ ઇક્વલ ટુ BIL sin થીટા, તો F એટલે શું થશે, ફોર્સ થશે ન્યૂટન, B એટલે કે ફ્લક્સ ડેન્સિટી થશે, I એટલે પ્રવાહ અને L એટલે વાહકની લંબાઈ. એટલે યાદ રાખજો થીટા એટલે શું થશે, વાહકનું ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો. કોઇલમાં ઇન્ડ્યુસ EMF, આ જે EMF જે છે એ ટ્રાન્સફોર્મર જે છે, ટ્રાન્સફોર્મરમાં સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF હશે. શું હશે ભાઈ, સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF. અહીંયા જે ફ્લક્સ હશે અહીંયા, એટલે તો આ કોરમાં જે ફ્લક્સ અહીંયા જ્યારે સપ્લાય આપીશું આપણે ત્યારે અહીંયા ફ્લક્સ જનરેટ થશે. તો એમાં જે ઇન્ડ્યુસ EMF હશે એ કયા પ્રકારનું હશે, ઇઝ ઇક્વલ ટુ -n d∅/dt. એટલે સ્ટેટિકલ બે પ્રકારના EMF હોય છે, તો BVL sin થીટા જે મશીનમાં હોય છે અને એક હશે સ્ટેટિકલી ઇન્ડ્યુસ EMF. એટલે d∅/dt જે છે એ ફ્લક્સમાં થતો ફેરફાર છે, એનો દર છે, અને આ ડાયનેમિકલી ઇન્ડ્યુસ EMF છે, BVL sin થીટા. E એટલે ફ્લક્સ ડેન્સિટી, ટેસ્લામાં I એટલે વાહકની લંબાઈ, સોરી L એટલે વાહકની લંબાઈ, V એટલે વેલોસિટી થશે મીટર પર સેકન્ડ, અને થીટા એ વાહકનો ફિલ્ડ સાથેનો ખૂણો. ત્યાર પછી સેલ્ફ ઇન્ડક્ટન્સ L ઇઝ ઇક્વલ ટુ n∅/I. આ યાદ રાખજો તમે ખાસ, L ઇઝ ઇક્વલ ટુ n∅/I. તો L એટલે ઇન્ડક્ટન્સ હેનરી હશે એનો એકમ, કોઇલમાં આટાની સંખ્યા, ફ્લક્સ વેબરમાં હશે અને I એટલે કરંટ એમ્પિયરમાં હશે. આ ફોર્મ્યુલા જે છે ને, આ ફોર્મ્યુલા હમણાં એક એક્ઝામ લેવાઈ હતી GSECL, જેની એક્ઝામ લેવાઈ હતી 2000 હમણાં જ લેવાઈ હતી. તો આ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયો હતો આ સૂત્ર બેઝ, કોઇલનું ઇન્ડક્ટન્સ μ0 μr En²/L. આપણો ક્વેશ્ચન આન્સર રાઈટ હતો. μ0 જે છે એની પરમેબિલિટી છે, રિલેટિવ પરમેબિલિટી, એટલે કોઇલમાં પસાર થતો પ્રવાહ એમ્પિયરમાં, L એટલે કોઇલના આટાની સંખ્યા, અને I એટલે મેગ્નેટિક પાથની લંબાઈ. યાદ રાખજો આ સૂત્ર. કોઇલમાં થતું ઇન્ડ્યુસ EMF ઇઝ ઇક્વલ ટુ -L di/dt. ઇન્ડક્ટન્સ હેનરી હશે એકમ, અને પ્રવાહનો ફેરફાર. આ બી ઇમ્પોર્ટન્ટ છે, આના દાખલા પૂછાય છે એક્ઝામમાં. નેક્સ્ટ વાત કરીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો કોફિશિયન્ટ. શું થશે, M બરાબર N2∅1/I1, M બરાબર N2∅1/I. ક્લિયર? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો કોફિશિયન્ટ છે N2, એ બીજી કોઇલના આટાની સંખ્યા છે. ∅1 એ પ્રથમ કોઇલમાં થતો ફ્લક્સ જે બીજી કોઇલ સાથે સંકળાયેલ છે. બીજી કોઇલમાં થતો ઇન્ડ્યુસ EMF, આ સૂત્ર યાદ રાખજો, ઇઝ ઇક્વલ ટુ -M di1/dt. પ્રથમ કોઇલમાં થતો ફેરફારનો દર એટલે કે di1/dt યાદ રાખજો. ચલો જનરેટરમાં થતું EMF, તો ∅ZNP/16A ઇઝ ઇક્વલ ટુ ∅ZNP/16A. ચલો ∅ એટલે ફ્લક્સ પ્રતિ પોલ, વાહકની સંખ્યા, આર્મેચરની સ્પીડ એટલે RPM હશે, પોલની સંખ્યા P. આર્મેચરમાં વાહકને જો વેવ વાઇન્ડિંગ હશે તો A બરાબર 2 હશે, લેફ વાઇન્ડિંગમાં A બરાબર P. બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે. ચાલો મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે DC શન્ટ જનરેટરનું સૂત્રમાં શન્ટ કરંટ શોધવાનું સૂત્ર ISH બરાબર V/RSH. લોડ કરંટનું સૂત્ર V/RL. પછી આર્મેચર કરંટ એટલે લોડ કરંટ અને શન્ટ કરંટનો સરવાળો, એટલે તમને શું મળશે, આર્મેચર કરંટ V ઇઝ ઇક્વલ ટુ V પ્લસ I ઇન્ટુ RA. યાદ રાખજો. સિરીઝ જનરેટર, તો લોડ કરંટ આર્મેચર કરંટ પ્લસ સિરીઝ કરંટનો સરવાળો એટલે કે લોડ કરંટ થશે V બરાબર E માઇનસ IA RA પ્લસ RS. પછી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર જે હશે એમાં શન્ટ અને સિરીઝ ફ્લક્સ, આ બંનેનો સરવાળો કરશો તમને ટોટલ ફ્લક્સ મળી જશે. અને EMF E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ IA ઇન્ટુ RA પ્લસ ISE ઇન્ટુ RS.
DC કોએફિશિયન્ટ કમ્પાઉન્ડ જનરેટર, તો phi ઇઝ ઇક્વલ ટુ phi SH માઇનસ phi SE. પછી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરનું આ સૂત્ર યાદ રાખજો, IL બરાબર V બાય RL, અને આર્મેચર કરંટ સિરીઝ કરંટ કોના બરાબર થશે, તો જો ISH પ્લસ IL તમે કરશો તો તમને શું મળે, સિરીઝ કરંટ મળી જશે. E બરાબર V પ્લસ IA બ્રેકેટ RA પ્લસ RS. શન્ટ કમ્પાઉન્ડ જનરેટરમાં શું થશે, ISH બરાબર V બાય RSH. ચાલો પછી આ V બરાબર શું થશે, E માઇનસ I ઇન્ટુ RA માઇનસ IS ઇન્ટુ RS. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, કામનું સૂત્ર છે. જનરેટરની મેકેનિકલ એફિશિયન્સી, જનરેટરમાં પેદા થયેલ પાવર ભાગ્યા મેકેનિકલ પાવર. ચલો નેક્સ્ટ વાત કરીએ. જનરેટરની ઇલેક્ટ્રિકલ એફિશિયન્સીમાં શું થશે સૂત્ર, લોડને મળતો પાવર ભાગ્યા પેદા થયેલ પાવર. સૂત્ર યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ડીસી મોટર દ્વારા ઉત્પન્ન ટોર્ક, સૂત્ર ખાસ યાદ રાખજો, 1/2 પાઈ ZP upon A multiplied by IA ન્યૂટન ઇન્ટુ મીટર. પછી અહીંયા જો તમે કિલોગ્રામ મીટરમાં પણ આપેલું છે, એ પણ તમે યાદ રાખી શકો છો. ડીસી મોટરની કોમર્શિયલ એફિશિયન્સી શું થશે, મોટર આઉટપુટ ભાગ્યા મોટર ઇનપુટ. શું થશે, મોટર આઉટપુટ ભાગ્યા મોટર ઇનપુટ. ત્યાર પછી તમે જુઓ ડીસી મોટરની મેકેનિકલ એફિશિયન્સી, તો મોટર આઉટપુટ ભાગ્યા મેકેનિકલ પાવર ડેવલપ્ડ. આ યાદ રાખજો, ક્લિયર છે. તો આપણે બીજા જે સૂત્ર છે ઇમ્પોર્ટન્ટ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, જય હિન્દ.